તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ ખબર, હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, હમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વહેલી સવારથી જ જિલ્લાભરમાં ભારે વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદી માહોલ છે? पंकज, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ જે સાબરકાંઠા હિંમતનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો ગાંભોઈ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે બાજુ જે સર્વિસ રોડ આપવામાં આવેલા છે, સર્વિસ રોડ ધોવાઈ જવાના કારણે તૂટી ગયો હતો અને તેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં મોતીપુરા સરકારી જીન ચોકડી પાસે જે સર્વિસ રોડ આવેલા છે એ પણ તૂટી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ધીમે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે એક બાજુ ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે ખેડૂતોને નવા પાકનું વાવેતરની શરૂઆત કરવાની હતી અને જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે ખેડૂતોનો પાકનો ઉત્પાદન પણ સારું મળે એવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની આ વાત આપણે જાણી। હવે દક્ષિણ ગુજરાત જઈએ। સુરતના કામરેજ 4 રસ્તા પાસે વિશાળકાય વટવૃક્ષ ધરાશાયી થઈ ગયું। કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ પડી જતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ। કામરેજ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી। પોલીસ દ્વારા 108 પણ બોલાવાઈ। સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। તો સુરતના કામરેજનો આ બનાવ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વૃક્ષ ધરાશાયી થાય છે। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કામરેજમાં ઝાડ પડતા દોડધામ મચી ગઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતના કામરેજ શાક માર્કેટ નજીક એક વિશાળકાય તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું। જોકે એ વખતે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેથી એક જાનહાનિ જે છે એ બચી ગઈ। કેનાલ રોડ પરનો આ બનાવ છે। જોકે આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા। જેસીબી નહીં, 2 ટીમો પણ અહીંયા બોલાવવામાં આવી હતી। 2 જેસીબીની મશીનથી આ જે વૃક્ષ છે એને રસ્તા પરથી અલગ કરવામાં આવ્યું હતું, હટાવવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે બધાને એવું હતું કે અહીંયા કોઈને કોઈ વ્યક્તિ ફસાયું હોઈ શકે છે। પરંતુ અહેવાલ જ્યારે આવ્યા ત્યારે તપાસ બાદ ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ હાજર ન હતું, એટલે અહીંયા કોઈ મોટી જાનહાનિ થઈ નથી। સુરતથી સંવાદદાતા કેતન મારી સાથે જોડાયા છે। કેતન, આ જ્યારે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે કેટલા લોકો ત્યાં હાજર હતા? હાલ શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર બપોરના સમયે ભારે પવન જે ફૂંકાયો હતો, જે અંતર્ગત કેનાલ રોડ ઉપર વિસ્તાર કઈ વડ વૃક્ષ જે હતું એ ધરાશાયી થવા પામ્યું હતું। કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરંતુ વાત એ છે પંકજ કે આ જે શાક માર્કેટ છે સાંજે 4 વાગે શરૂ થતું હોય, જે અંતર્ગત ત્યાં પબ્લિકની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયેલ નથી। પરંતુ આ સમગ્ર ઘટના જે છે એ હનુમાનજી મંદિરના સીસીટીવીની અંદર આ ઘટના કેદ થવા પામી હતી અને વૃક્ષ ધરાશાયી જાય છે, એના સીસીટીવી પણ સામે આવ્યા છે। અને ખાસ કરીને આ વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ જિલ્લા ફાયરની ટીમ તેમજ પોલીસ અને 108ની ટીમ પર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તાત્કાલિક અસરથી જે ધરાશાયી જેનું વૃક્ષ હતું એને હટાવીને શાકભાજી માર્કેટ પૂર્વવત કરવામાં આવ્યું હતું। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। મહેસાણામાં તરભ વાડીનાથ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો। 75 થી 80 હજારની ચોરીની ફરિયાદ થઈ। મંદિરમાં ચોરીના સીસીટીવી સામે આવ્યા। આ સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે। વિસનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તસવીરો આવી રહી છે મહેસાણાથી, તેમાં તમે જોઈ શકો છો ચોર પણ કેદ થયા છે। તરભ વાડીનાથ મંદિરમાં ચોરી કરતા તસ્કરો 75 થી 80 હજારની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। આ ફરિયાદ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે। વિસનગર પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે। કેતન, સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે, પોલીસને કોઈ સગડ મળી શક્યા છે આ તસ્કરોના? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે વિસનગરના તરફ વાણીનાથ મંદિર ખાતે 75,000થી લઈ 80,000 રૂપિયાની રોકડની જે ચોરી થઈ હોય છે ઘટના હોય છે તે સામે આવી છે। હાલમાં વિસનગર તાલુકા પોલીસ મથકે સમગ્ર જે ઘટના હોય છે તેને લઈ જે તપાસ હોય છે તે તપાસ શરૂ કરી છે। લાકડાની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી હોય છે તેને લઈ હાલમાં જે ફરિયાદ હોય છે તે ફરિયાદ થઈ છે। સમગ્ર જે ઘટના હોય છે તેના જે સીસીટીવી હોય છે તે સામે આવે છે। પોલીસ દ્વારા સમગ્ર સીસીટીવી અને અન્ય જે વિગતોને લઈ હાલમાં જે વધુ તપાસ હોય છે હાથ ધરી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।
ચોમાસું જામતા જ ડાંગમાં પ્રવાસીઓની ભીડ જામવા માંડી છે. ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ગીરા ધોધ સક્રિય થયા છે. ત્યારે પ્રકૃતિની મજા માણવા લોકો સાપુતારા સહિત ડાંગમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. ડાંગ જિલ્લાનો સાપુતારા એ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અહીંયાનો ગીરા ધોધનો નજારો જોવાલાયક માણવાલાયક હોય છે. બીજી તરફ બોટિંગની મજા લેવા માટે પણ લોકો સાપુતારા ખાસ આવતા હોય છે. આ દિવસોમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. અને ડાંગમાં બે મહત્વના જે ધોધ હોય છે, એક આ ગીરા ધોધ છે અને એક ડોન હિલ સ્ટેશન છે. ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં જતા હોય છે. હવે પંચમહાલની તસવીરો પણ જોઈએ. પંચમહાલ મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. મોરા, સુલિયાત સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અમદાવાદમાં ચોમાસું આવતા જ તંત્રની પોલ ખુલ્લી પડી જતી હોય છે. ગોતાથી